ચોમાસા સમયે તૂટેલા રોડ અને રસ્તાનું નવરાત્રી સમયે થશે સમારકામ। રાજ્યના 3 શહેરોમાં રોડ રસ્તાના કામ કરવા માટે ₹255 કરોડની ફાળવણી કરવામાં આવી। ચોમાસા સમયે માર્ગોની હાલત અત્યંત ખરાબ થઈ હતી, ત્યારે હવે ગાંધીનગર, રાજકોટ અને સુરતમાં બિસ્માર રોડ રસ્તાનું સમારકામ હાથ ધરાશે। એટલે કે રોડ રસ્તાના કામો માટે ગાંધીનગર મહાનગરપાલિકાને 13 કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને 61 કરોડ અને સુરત માટે 182 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી, જેનાથી હયાત રસ્તા પહોળા કરવા, નવા રસ્તા બનાવવા, ફૂટપાથ निर्माण અને સીસી રોડ કે રોડ કાર્પેટ અને રીકાર્પેટમાં કામ કરી શકાશે। રોડ રસ્તાની ખરાબ હાલતને લઈને રાજ્યના શહેરી વિકાસ મંત્રાલયે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરી હતી, ત્યારે સરકારે નવરાત્રી સમયે આ રોડ રસ્તાના સમારકામ કરવા માટે 255 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો નિર્ણય લીધો। ચોમાસા સમયે તૂટેલા રોડ અને રસ્તાનું નવરાત્રી સમયે થશે સમારકામ। રાજ્યના 3 શહેરોમાં રોડ રસ્તાના કામ કરવા માટે ₹255 કરોડની ફાળવણી કરવામાં આવી। ચોમાસા સમયે માર્ગોની હાલત અત્યંત ખરાબ થઈ હતી, ત્યારે હવે ગાંધીનગર, રાજકોટ અને સુરતમાં બિસ્માર રોડ રસ્તાનું સમારકામ હાથ ધરાશે।